નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। વડોદરા શહેરમાં આવેલા ભૂતળી ઝાપા હુજરત પાગા પાસે અનાજ પુરવઠાની કચેરી ખાતે આજ રોજ હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ તેમજ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ લેવા માટે કેવાયસી ફરજિયાત કરાવવું પડે છે, તેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાંબી કતારો જોવા મળી હતી। ત્યારે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા જાત તપાસ કરતા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ કરીને જાહેર જનતાના ટેક્સવેરાના રૂપિયા ખોટી દિશામાં વેડફાટ કરાતો હોવાના આક્ષેપો કર્યા હતા। સાથે જ જણાવ્યું હતું કે ઇલેક્શન સમયે નેતાઓ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, ત્યારે આજ રોજ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો પણ હાજર ન હતા। અનેક લોકો કેવાયસી માટે નાના ભૂલકાઓ સાથે મહિલાઓ, સિનિયર સિટીઝન સાથે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા સાથે બેસવા માટે ખુરશી તેમજ મંડપની પણ વ્યવસ્થા ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી છે અને આના કારણે તંત્ર દ્વારા વધુમાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્ટાફ વધારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, વડોદરા। વડોદરા શહેરમાં આવેલ ભૂતળી ઝાપા જે હુજરત પાગા પાસે જે રેશન કાર્ડમાં સાથે શિષ્યવૃત્તિની અંદર જે કેવાયસી માટે જે હજારોની સંખ્યામાં લોકોની લાઈન જોવા મળે છે। હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી નાના ભૂલકાઓ સાથે જે કહેવાય છે કે મહિલાઓ જે અહીંયા ગાડી લાઈનમાં ઉભી રહી છે। એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ આયોજન કરવામાં આવ્યું છે તદ્દન ફેલ સાબિત થયું છે। ગઈકાલે પણ એક સેવા સેતુનો કાર્યક્રમ કરી અને કોર્પોરેટરો, ધારાસભ્યોએ વાહવાહી કરી હતી, પરંતુ હાલમાં જે જગ્યા ઉપર જે લોકો લાંબી કતારોમાં લાઈનમાં ઉભા છે તેઓ માટે પાણીની સુવિધા નથી, મંડપની સુવિધા નથી, કોઈ જાતની ખુરશી બેસવા વ્યવસ્થાની સુવિધાઓ નથી। એટલે ખાસ કરીને જયારે વોટ લેવાનો હોય છે ત્યારે આ જ કોર્પોરેટરો અને આ જ ધારાસભ્યો જે કહેવાય છે કે વોટિંગ બૂથ લગાવતા હોય છે, ટેબલ કુંચો લગાવતા હોય છે। એટલે વડોદરા મહાનગરપાલિકાના જે પણ જવાબદાર વ્યક્તિઓને અમારી વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે। સાથે આપણા સ્ટાફની પણ જે વધારો કરવાની જરૂર છે। એટલે આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જેટલી પણ બેદરકારીઓ જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે તમામ રીતની સુવિધાઓ, સવલતો આપવામાં આવે તેવી અમારી માંગ છે।